ધોરણ 10 જીવ વિજ્ઞાનનું આ પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશે આપણે સમજ મેળવવાની છે. ધોરણ 10 ની અંદર આ પ્રકરણમાંથી લગભગ 6 માર્ક્સનું અહીંયા પૂછાતું હોય છે. 6 થી 10 માર્ક્સની થિયરી પૂછાતી હોય. બહુ સરળ પ્રકરણ છે, સરળ રીતે સમજી શકાય એવું છે. તો આપણે જૈવિક ક્રિયાઓ વિશે આ સમજ મેળવવાની છે. એવી ક્રિયાઓ જે આપણામાં થતી હોય એવી ક્રિયાઓ કઈ તો એ જૈવિક ક્રિયાઓ છે. આપણે કોણ છીએ? સજીવ છીએ. સજીવ આપણે એટલે માનવી એટલે પ્રાણીઓ ની અંદર કેવી ક્રિયાઓ થતી હોય છે. સમગ્ર પ્રાણી સૃષ્ટિની પ્રાણી વર્ગ જેને કહેવામાં આવે એવો બીજો વર્ગ છે જે વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ પણ સજીવ છે, એની પણ જૈવિક ક્રિયાઓ એ રીતે આપણને સમજવા મળશે. તો હવે આ જૈવિક ક્રિયાઓ એ કેવી ક્રિયાઓ થતી હશે, આપણાની અંદર કેવી ક્રિયાઓ થતી હશે, બહુ સરળ રીતે સમજી શકાય એવી બાબતો છે. તો આ સજીવ સૃષ્ટિની અંદર બે ભાગ પાડવામાં આવ્યા, જે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પ્રાણીઓના લક્ષણો અને વનસ્પતિના લક્ષણો એ કેવા પ્રકારના હશે એ સમજી શકીએ છીએ. જેમ આપણે જે ક્રિયા કરી શકીએ છીએ, આપણે કઈ ક્રિયાઓ કરી શકીએ છીએ બહુ સારી રીતે સમજી શકાય એમ છે. તો આપણે હલનચલનની ક્રિયા કરી શકીએ છીએ. ત્યાર પછી બીજા મુદ્દાની અંદર આગળ જઈએ તો શ્વાસોચ્છ્વાસ, જેને શ્વસન કીધું. શ્વાસ લેવો એટલે જે ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસ સ્વરૂપે જે CO2 બહાર કાઢીએ છીએ, તો જેને શ્વાસોચ્છ્વાસ કહીએ છીએ, જે આપણે પ્રાણીઓની અંદર શ્વસન ક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આ શ્વાસોચ્છ્વાસની ક્રિયા આપણા જેવા પ્રાણીઓ એ કયા અંગ દ્વારા કરતા હોય તો આપણે ફેફસા દ્વારા આ શ્વસનની ક્રિયા કરતા હોય છે. સાથે સાથે જે આપણે પોષણ લઈએ છીએ, જે શક્તિ મેળવીએ છીએ, એ શક્તિની મદદથી આપણે દરેક અંગની વૃદ્ધિ થાય છે, દરેક અંગનો વધારો થાય છે, સમગ્ર શરીરનો વધારો થતો હોય છે, તેને વૃદ્ધિ કહીએ છીએ. એક આપણામાં જ નહીં પણ એ વનસ્પતિની અંદર પણ આ પ્રકારની વૃદ્ધિ થતી હશે. માટે કહી શકીએ કે એક હલનચલન થઈ શકે છે, શ્વસન ક્રિયા કરી શકે છે, એક વૃદ્ધિ થાય છે. ત્યાર પછી બીજું લક્ષણની વાત કરીએ તો પ્રજનન એટલે શું? રિપ્રોડક્શન મીન્સ આપણે સમજીએ તો એક સજીવ છે એના જેવો જ બીજો સજીવ એક નિર્માણ કરે તો એને આપણે પ્રજનનની ક્રિયા કહીએ છીએ. તે લક્ષણો એક અલગ પ્રકારના લક્ષણો ધરાવતું હશે તો એક પ્રજનન કરી શકે છે. સાથે જે કંઈ શક્તિ મેળવી છે, જે આપણા શરીરની અંદર ઊર્જા નિર્માણ થઈ છે, એ જે શક્તિ છે એક ભાગમાંથી બીજા ભાગ સુધી લઈ જવી પડતી હોય છે. એક સજીવના એક કોષમાંથી બીજા કોષ સુધી આપણે લઈ જવી પડતી હોય છે. તો એ લઈ જવા માટે કોઈ બીજા એક અગત્યના એવા વહનની જરૂર પડશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વહનની જરૂર પડતી હોય છે. હવે એ વહનમાં કોણ? તો એ વહનમાં માત્ર દ્રવ્યો જ નહીં, ખનિજ ખોરાકના ઘટકો જ નહીં, પાણી છે, રુધિર છે, આ સમગ્ર એક કોષમાંથી બીજા કોષ સુધી લઈ જવું પડતું હોય છે. એ જ પ્રકારે વનસ્પતિમાં પણ એ પ્રક્રિયા કરવી પડતી હોય છે વહનની. માટે એક વહનની ક્રિયા પણ કરી શકીએ છીએ, જે પરિવહન કહીએ. એ પરિવહનની અંદર રુધિરનું વહન થતું હોય છે, માટે રુધિરના વિસ્તરણની ક્રિયા પણ કરી શકીએ છીએ. એ સમગ્ર બધા અલગ તંત્રો છે, જટિલ તંત્રો છે. તો એવી વહન તંત્ર. ત્યાર પછી જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું શું થાય? પાચન. ખોરાક પાચન થતું હોય છે, શક્તિ નિર્માણ થતું હોય છે. માટે જે પાચનની ક્રિયા છે એને આપણે કહી શકીએ છીએ ચયાપચયની ક્રિયા. તો ચયાપચયની ક્રિયા, પરિવહનની ક્રિયા, પ્રજનનની ક્રિયા, વૃદ્ધિની ક્રિયા, શ્વસનની ક્રિયા, હલનચલનની ક્રિયા, આ સમગ્ર થતું હોય છે. હા, સ્વાભાવિક રીતે આપણને લાગે કે આ વનસ્પતિ તો હલનચલન કરતી નથી,
પણ એ હલનચલન કરે છે, પણ સમયની સાથે એનું હલનચલન એ થતું હોય છે. તો અહીંયા એ જેમ પ્રાણીઓની અંદર આપણે જોયું તો પ્રાણીઓની અંદર આ ફેફસા દ્વારા શ્વસન કરે છે, તો વનસ્પતિ કોના દ્વારા શ્વસન કરતી હશે? એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે કે નથી કરતી? તો એ પણ કરે છે, પણ એ કોના દ્વારા કરે છે? એ કયા અંગ દ્વારા કરે છે? તો આપણે સમજી લઈશું કે પર્ણ દ્વારા એ શ્વસનની ક્રિયા કરતી હોય છે. તો આ પ્રકારે આ એક સજીવની અંદર વનસ્પતિ પ્રાણીઓના આ સરળ રીતે દેખીતી સમજી શકાય એવા લક્ષણોની આપણે ચર્ચા કરી. હવે બીજા મુદ્દાની અંદર આપણે સમજીશું કે ભાઈ આ સજીવ છે, પ્રાણી હોય કે વનસ્પતિ હોય, એનું બંધારણ શું હશે, એની સંરચના કેવી હશે? તો એ સંરચના માટે આ પ્રાણીઓની સંરચના, સજીવોની સંરચના એ ચોક્કસ હોય છે, એ રેન્ડમલી નથી હોતી, એની ચોક્કસ બંધારણ હોય છે. માટે કહી શકીએ કે એને સુઆયોજિત રચના છે. આવી સુઆયોજિત રચના છે, પણ આવી રચના પણ એમાં પણ ફેરફાર થાય છે. પણ કોનાથી ફેરફાર થાય છે? જો એ પર્યાવરણની અસરથી એ શું થતું હોય છે? એમાં ખામી સર્જાતી હોય છે, એમાં પણ એ તૂટતું હોય છે, બંધારણની અંદર ખામી સર્જાતી હોય છે. જે તે ભાગ તૂટતો હોય છે, જે તે ભાગ તૂટતો હોય અકસ્માતના કારણે, કોઈ પણ કારણોસર આવો ભાગની અંદર ખામી સર્જાતી હોય છે, અને ખામી સર્જાયા પછી એ છેવટે અંતે એ સજીવનું મૃત્યુ પણ થતું હોય છે. તો આ પ્રમાણે આવું શરીર, તો આ શરીરના મુખ્ય અંગો શેનાથી રચના થતી હોય છે એની વાત કરીએ તો આપણું શરીર શાનું બનેલું છે? તો આવા વિવિધ અંગોનું બનેલું છે. આવા વિવિધ અંગો શાનાથી બનેલા છે? તો એ પેશીઓથી બનેલા છે. પેશીઓ શાનાથી બનેલી છે? તો એ વિવિધ કોષોથી બનેલી છે. અને પ્રત્યેક કોષની અંદર આવી વિવિધ અંગિકાઓ આવી છે, અને પ્રત્યેક અંગિકા, દરેક અંગિકા છે એ દરેક અંગિકાનું કાર્ય પણ એ જુદું જુદું હોય છે. તો આવી અંગિકાઓની અંદર શું જોવા મળતું હોય છે? તો એ અંગિકાઓની અંદર એક આવું ઘટક રસ, દ્રવ્ય રસ હોય છે. આ દ્રવ્ય રસની અંદર શું હોય છે? જુદા જુદા પ્રકારના દ્રવ્યો અને ઘટકો રહેલા હોય છે. પણ આપણે એમ કહી શકીએ કે આ ઘટકો શાના બનેલા છે? તો એ ઘટકો એ અણુ અને પરમાણુના બનેલા છે. તો આ પ્રકારે એક કોષીય રચના, સજીવની બંધારણ, એની રચના વિશે સમજ્યા. ત્યાર પછી બીજી વાત આગળ સમજીએ તો ભાઈ આ અણુ અને પરમાણુઓ છે, આ કોષની અંદર અણુ અને પરમાણુઓ છે. આ અણુ અને પરમાણુઓ એ શું હોય છે? કોષની અંદર કોષ એ અણુ અને પરમાણુઓથી જ બનેલો એમ કહી શકીએ. તો હવે કોષ કાર્યરત કેવી રીતે રહેશે? કાર્યરત મીન્સ એનું અસ્તિત્વ ક્યાં સુધી રહેશે? કોષનું અસ્તિત્વ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી એ કોષની અંદર આવેલા અણુ અને અણુઓ એ ક્યાં સુધી રહેશે અસ્તિત્વ? જ્યાં સુધી એ ગતિમાં રહેશે ત્યાં સુધી. એટલે કહેવાનો મતલબ આવા અણુઓ એ ગતિશીલ જો રહેતા હોય તો જ એ કોષ એ કેવો રહેતો હોય છે? એ કાર્યરત રહેતો હોય છે. અને એ જો કાર્યરત રહેતો હોય તો જ એ કોષનું રક્ષણ થાય. કોષનું રક્ષણ થાય તો એ સજીવનું પણ રક્ષણ એ થતું હોય છે, સતત થતું હોય છે. એવું એક એક્ઝામ્પલ, એક એવું ઉદાહરણ આપણે સમજીએ સૂક્ષ્મ જીવોની અંદર. આમ તો સૂક્ષ્મ જીવોના 5 ભાગ છે, પણ 5 ભાગની અંદર આ જે મહામારી, આ જે વિનાશક સ્વરૂપ ધારણ કરી લીધું છે, એક એવો વિષાણુ, એક એવા વાયરસની વાત કરીએ, જે વાયરસની આજે બધા જ આખા વિશ્વની અંદર નાના નાના બાળકથી માંડી અને મોટા સુધી એ એનાથી ભયભીત થઈ ગયા છે. એવા વાયરસનું નામ આપી દીધું છે એ કોરોના વાયરસ. હવે આવો કોરોના વાયરસ, પણ કોરોના વાયરસની અંદર એની અંતઃ રચના જોતા તો એની અંતઃ રચનામાં અણુની